જય માતાજી મિત્રો, તો આપણે આવી જતા રવિવાર હતો ઝોપડીમાં દર્શન કરવા. તો જોઈ શકો છો મંદિરમાં ઝોપડીમાંનું. તો કોમેન્ટની અંદર એક સરસ મજાની લખી નાખજો જયમાં ઝોપડી. અને જોઈ શકો સાફ સફાઈ ચાલુ છે. તો વરસાદના કારણે ખડ ઉગી ગયું હતું. તો સાફ સફાઈ કરીને પછી આપણે દીવા ભરવાનો છે. તો આજે રવિવાર ભરવાનો છે. અને વિડીયોની અંદર કોમેન્ટમાં લખજો જયમાં ઝોપડી લખવાનું ભૂલતા નહીં. અને હવે આપણે કુળદેવીમાં બોચીમાં મંદિર છે ત્યાં પણ જવાનું છે, દીવા ભરવાનું છે, એ પણ સફાઈ કરવાનો છે. અને ત્યાં પણ વિડીયો બનાવીશું. તો વિડીયોની અંદર આગળ બનાવી રહેજો. જોવા મળશે જયમાં બોચે જયમાં ઝોપડી. તો જો મિત્રો હવે આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. હવે ઝોપડીમાં દીવો ભરજો. તો વિડીયોમાં બનાવી લેજો અને વિડીયો પૂરો થજો. અને કોમેન્ટની તેમાં થઈ જાઓ ઝોપડી લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને પછી આપણે જવાનું માં બોચીમાં કુળદેવી ત્યાં સફાઈ કરીને દીવો ભરવાનો છે, રવિવાર છે એટલે. વિડીયોમાં કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં તેમાં ઝોપડી. તો વિડીયોમાં બનાવી લેજો. જયમાં ઝોપડી કોમેડી અંદર લખવાનું ભૂલતા નહીં. વિડીયો શેર કરજો. જય માતા મિત્રો, જોઈ શકો છો આપણે સાફ સફાઈ કરવાની છે. આ રવિવાર છે એટલે દીવા ભરવાના છે. જોઈ શકો છો આવો તો કેટલો પડે છે આવો. ઘણા દિવસથી આપણે વરસાદ હતો એટલે. અને કોમેડીને લખો જયમાં હોય છે. જય માં બોચર કોમેન્ટમાં લખજો. અને સાફ સફાઈ થઈ ગઈ છે જોઈ શકો છો. અને દીવો પણ ભરાઈ ગયો છે. અને કોમેન્ટમાં જય માં બોચર લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો શેર કરજો. જય માં બોચર.